હેલો ગાઈસ, આજે આપણે પાવભાજી બનાવીશું અને તેની માટે વાટકીમાં વટાણા, પછી કુકરમાં બટાકા અને ફ્લાવર લીધું હતું. તમે બીજી સબ્જી પણ એડ કરી શકો છો. પછી ટામેટાં, ડુંગળી અને લસણ, લાલ મરચાં આપણે લઈ લઈશું. કોથમીર તો મારો ફેવરેટ છે, તે તો લઈશું જ. હવે તેને બાફવા મૂકી દઈશું, પછી એકદમ ક્રશ કરી દઈશું બફાઈ જાય એટલે. હવે આ છે મેઇન વસ્તુ, લાલ મરચાંની પેસ્ટ બનાવી છે મેં અહીંયા, લસણ અને લાલ મરચાંની. એનાથી બહુ મસ્ત કલર ને સ્વાદ આવશે. હવે ડુંગળીને આપણે સરખી રીતે રેડ થાય ત્યાં સુધી આપણે આમાં બધા મસાલા નાખી દઈશું. મરચું, મીઠું, ધાણા જીરું અને પાઉંભાજી મસાલો. હવે તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી એકદમ બ્રાઉનિશ થઈ ગઈ હતી. પછી મેં જે આપણે પેસ્ટ બનાવી હતી ને લાલ મરચાંની, એ એડ કરી અને આપણું જે શાકભાજી હતું જેમાં બધા મસાલા નાખ્યા હતા એ એડ કરી દીધું છે. અને હવે આમાં થોડુંક મેં પાણી એડ કર્યું છે. તમારે કરવું હોય તો કરી શકો છો, નહીં તો ચાલશે. હવે તેમાં ઉપરથી મેં ગાર્નિશિંગ કેપ્સિકમ અને કોથમીરથી કરી હતી ને તમે જોઈ શકો છો ગાઈસ કેટલી મસ્ત દેખાઈ રહી છે આપણી ભાજી. અને બહુ જ મસ્ત ટેસ્ટ આવ્યો. તો તમે લાલ મરચાં અને લસણનું જે ક્રશ કરવાવાળો પાર્ટ છે ને એ મિસ ના કરતા, એનાથી જ બેસ્ટ ટેસ્ટ આવે છે. હવે લીંબુ નાખી દઈશું, થોડીક ડુંગળી અને કોથમીર, અને પછી આપણે પાઉંને જોડે એની મજા લઈશું ગાઈસ. બાય બાય.